કલ્પના કરો કે ઓમ તમારી પાસે શૂન્ય ભંડોળ છે બરાબર. અને કોઈ પણ પ્રકારનો આર્કિટેક્ચરલ પ્લાન પણ નથી વત્તા એક એવા ખેડૂતના નેતૃત્વમાં એક વિશાળ સંસ્થા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે જેણે જીવનમાં ક્યારે મેનેજમેન્ટ કે વહીવટનું કોઈ પુસ્તક વાંચ્યું જ નથી. આ તો સાંભળવામાં જ તદ્દન અશક્ય લાગે છે. બિલકુલ. કોઈ પણ સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ તરત જ કહેશે કે આવો પ્રોજેક્ટ તો આમ શરૂઆતમાં જ નિષ્ફળ જ જશે. પણ જુઓ, આજે આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જે ઐતિહાસિક દસ્તાવેજ જોવાના છીએ તે આ તમામ ધારણાઓને એકદમ ઊંધી પાડી દે છે. સાચી વાત છે. અને આજના આ ડીપ ડાઇવમાં આપણો હેતુ પણ એ જ છે. હા, આજે આપણે ડોક્ટર ભાવેશ જેતપરિયા દ્વારા લખાયેલ દસ્તાવેજ કડવા પાટીદાર ભક્ત શ્રી રત્નાબાપા શ્રદ્ધાની ગૌરવંતી તવારીખના અંશોમાંથી પસાર થવાના છીએ. બરાબર. છે કે કેવી રીતે એક સામાન્ય શ્રમજીવી માણસનો નિસ્વાર્થ વિશ્વાસ આવનારી પેઢીઓ માટે એક પ્રચંડ સામાજિક અને વૈશ્વિક સંસ્થા ઊભી કરી શકે છે. પોરબંદરના દેવડા ગામના એક સાદા ખેડૂતથી લઈને સિત્સર ઉમિયાધામના પ્રથમ ભક્ત બનવા સુધીની આ સફર છે. અને આ દસ્તાવેજનું મહત્વ પણ ત્યાં જ રહેલું છે. એટલે ઇતિહાસમાં સામાન્ય રીતે આપણે શું વાંચીએ છીએ? માત્ર રાજાઓ, યુદ્ધો અથવા તો મોટા રાજકીય સત્તાધીશો વિશે. હા, આપણે મોટા ભાગે જ ભણ્યા છીએ. પણ અહીં આ સ્ત્રોતો આપણને 19મી અને 20મી સદીના ગ્રામીણ ગુજરાતમાં લઈ જાય છે. આ બતાવે છે કે કેવી રીતે કડવા પાટીદાર સમાજની શ્રદ્ધા ધીમે ધીમે એક બહુ જ સંગઠિત શક્તિમાં પરિવર્તિત થઈ. આ માહિતી બહુ જ મહત્વની છે કારણ કે તે સ્પષ્ટ કરે છે કે જ્યારે નિસ્વાર્થ ભાવના અને સામુદાયિક પ્રયાસો ભેગા થાય છે ત્યારે તે કેવી રીતે ઔપચારિક સત્તા કે ફંડિંગ વિના પણ શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષનું એક જીવંત માળખું ઊભું કરી શકે છે. બરાબર. તો ચાલો આને સમજીએ. આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? સ્ત્રોત મુજબ જોઈએ તો આ ઘટનાનું મૂળ પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં રહેલું છે. હા, દેવડા ગામ. ત્યાં કણસાકરા પરિવારમાં રત્નાબાપાનો જન્મ થયો હતો. હવે અહીં નોંધવા જેવી બાબત એ છે કે રત્નાબાપા કોઈ આશ્રમના મઠાધીશ ન હતા. ના, જરાય નહીં. એવું નહોતું કે તેઓ આખો દિવસ માત્ર પૂજાપાઠમાં બેસી રહેતા હોય. તેઓ તો એક શ્રમજીવી ખેડૂત હતા. ખેતરમાં કાળી મજૂરી કરવાની અને સમય મળે ત્યારે સવાર સાંજ સત્સંગ કરવાનો અને આંગણે કોઈ પણ અભ્યાગત આવે તો તેને ઓટલો અને રોટલો આપવાની ભાવના. અને આ જ તેમની વિશેષતા હતી. પણ સૌથી રસપ્રદ વાત મને એ લાગી કે સ્ત્રોતમાં લખ્યું છે કે ખેતરમાં શારીરિક શ્રમ કરતી વખતે પણ તેમના મનમાં અખંડ જાપ ચાલતો રહેતો. એટલે જો હું આજની ભાષામાં વિચારું ને તો આ મને કમ્પ્યુટરના બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ જેવું લાગે છે. અરે વાહ, આ ઉપમા બહુ સરસ છે. હા, એટલે કે જેમ કમ્પ્યુટરમાં કોઈ મોટી ફાઇલ ડાઉનલોડ થતી હોય અને તે બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે અને તમે સ્ક્રીન પર બીજું કામ પણ કરી શકો, તેવી જ રીતે રત્નાબાપાનું શારીરિક કામ ચાલુ રહેતું પણ મનમાં ભક્તિનું બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ સતત ચાલ્યા કરતું. પણ મારો પ્રશ્ન એ છે કે એક સામાન્ય ખેડૂત કોઈ પણ ઔપચારિક ધાર્મિક શિક્ષણ વિના આટલી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા સુધી કેવી રીતે પહોંચી શકે? અહીં આકર્ષક વાત એ જ છે કે સાચી ભક્તિ કોઈ જટિલ નિયમો પર આધારિત નથી હોતી. તમે જે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગવાળી ઉપમા આપીને તે ખરેખર મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ખૂબ જ સચોટ છે. અચ્છા, કઈ રીતે? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિનું મન દિવસના 24 કલાક એક જ વિચાર કે મંત્ર સાથે જોડાયેલું રહે છે ત્યારે ધીમે ધીમે તે વ્યક્તિના મગજની વિચારવાની પદ્ધતિ જ બદલાઈ જાય છે. સ્ત્રોતમાં એ વાતનો ખાસ ઉલ્લેખ છે કે રત્નાબાપો પાસે કોઈ ઔપચારિક શાસ્ત્રીય જ્ઞાન કે કોઈ દેખાડો નહોતો. માત્ર શુદ્ધ ભાવ હતો. બિલકુલ. અને જ્યારે મગજમાં જટિલ નિયમોનો બોજ ન હોય ત્યારે ધ્યાન અને એકાગ્રતા એકદમ સરળતાથી સકારાત્મક ઉર્જા પર કેન્દ્રિત થઈ શકે છે. સમજાય છે. અને આ સતત બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગનું પરિણામ એ આવ્યું કે એક દિવસ એક સત્વશીલ સાધુ તેમના આંગણે આવ્યા. હા, સાધુ મહારાજનું આગમન. અને તેમણે રત્નાબાપાની આ અતૂટ શ્રદ્ધા જોઈને આશીર્વાદ આપ્યા. એક ભવિષ્યવાણી કરી કે માં ઉમિયા પ્રસન્ન થશે અને તું અમરપદને પ્રાપ્ત કરીશ. સાચી વાત. હવે જો ઉપર છેલ્લી રીતે જોઈએ તો આ કોઈ ચમત્કારિક વાત લાગે, પણ તમે હમણાં જે સમજાવ્યું તે મુજબ આ ભવિષ્યવાણી તેમના નિસ્વાર્થ આચરણનું જ એક પરિણામ હતું, ખરું ને? 100%. સાધુની ભવિષ્યવાણી એ કોઈ હવામાંથી આવેલી વાત નહોતી.
કોઈ પણ અનુભવી વ્યક્તિ જ્યારે જુએ કે આ માણસ આટલા ઉચ્ચ સ્તરની માનસિક શુદ્ધતા પ્રાપ્ત કરી ચૂક્યો છે ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે આ વ્યક્તિ આગળ જતાં કંઈક મોટું કામ કરશે જ. બરાબર. હવે સૌથી રસપ્રદ વાત આવે છે. આ શુદ્ધ ભક્તિ પછી જે દિવ્ય ઘટના ઘટી તે આ પૂરા ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ છે. હા, દિવ્ય દર્શનની ઘટના. સ્ત્રોત વર્ણવે છે કે રત્ના બાપાની આ અખંડ આરાધનાને કારણે એક રાત્રે તેમને સમાધિ અવસ્થામાં માં ઉમિયાનું પ્રત્યક્ષ દર્શન થયું. માતાજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યું. હવે હું માનવીય સ્વભાવ પર વિચારતી હતી. સામાન્ય રીતે જ્યારે કોઈને આવું કોઈ દિવ્ય વરદાન મળે ત્યારે લોકો શું માંગે? મોટા ભાગે તો સંપત્તિ જ માંગે. હા, સંપત્તિ, જમીન, સત્તા અથવા તો કોઈ બીમારીમાંથી મુક્તિ. હા. પણ રત્નાબાપાએ શું માંગ્યું? માત્ર અખંડ ભક્તિ. આ માનવીય સ્વભાવથી તદ્દન વિપરીત છે. કોઈ ભૌતિક મોહમાયા જ નહીં. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે અને આ જ આખી ઘટનાનું કેન્દ્રબિંદુ છે. શા માટે માતાજીએ પોતાનું પવિત્ર કામ સોંપવા માટે કોઈ મોટા રાજા કે મોટા પૂજારીને બદલે આ સીધા સાદા ખેડૂતને પસંદ કર્યો? બહુ મોટો સવાલ છે. કારણ કે ઐતિહાસિક રીતે પવિત્ર અને મોટા સામુદાયિક કાર્યો માટે હંમેશા એવા અહંકાર મુક્ત વ્યક્તિની જ પસંદગી થતી હોય છે. જો આ સ્વપ્ન કોઈ રાજાને આવ્યું હોત તો કદાચ તે તેમાં પોતાના રાજકીય સ્વાર્થ ભેળવી દેત. સાચી વાત છે. પણ રત્નાબાપાની આ નિસ્વાર્થ માંગણીના કારણે જ માતાજીએ તેમને એક ઐતિહાસિક આદેશ આપ્યો. વેણુ નદીના કાંઠે સિત્સર ગામની સીમમાં દટાયેલી મૂર્તિ બહાર કાઢવાનું કામ સોંપ્યું. જેથી અન્ય ભાવિકો પણ દર્શન કરી શકે. બિલકુલ. આ માત્ર એક વ્યક્તિગત આશીર્વાદ નહોતો, આખા સમાજ માટે હતો. અને આ આદેશ સાંભળીને મને એવું લાગે છે કે જાણે આ કોઈ પ્રાચીન ખજાનાની શોધ એટલે કે ટ્રેઝર હન્ટ જેવું છે. ટ્રેઝર હન્ટ? કઈ રીતે? જુઓ, નકશો શું છે તો કે એક દિવ્ય સ્વપ્ન, અને દિશા સૂચવનાર નિશાન શું છે તો નદી કિનારે રહેલો કંકુનો સાથિયો. જમીન ખોદીને કંઈક બહાર કાઢવાનું છે. આમ જુઓ તો તમારી સરખામણી રસપ્રદ છે, પણ હું આને ખજાનાની શોધ કહેવાનું થોડું ટાળીશ. અચ્છા, એવું કેમ? કારણ કે ખજાનાની શોધમાં હંમેશા ભૌતિક સંપત્તિ અને વ્યક્તિગત લાલચ છુપાયેલી હોય છે. ખજાનો મળે એટલે માણસ તેને સંતાડી દે છે. હા, એ વાત તો છે. જ્યારે આ ઘટના સંપૂર્ણપણે તેનાથી અલગ હતી. આ ખજાનો આખા સમુદાય માટે હતો. અને સૌથી મોટી વાત એ કે દિવ્ય આદેશ મળ્યા પછી તેને વાસ્તવિક દુનિયામાં અમલમાં મૂકવો એ બહુ મોટો પડકાર હતો. ખાસ કરીને જ્યારે લોકો શંકાશીલ હોય. હા, સ્ત્રોત પણ એ જ કહે છે કે જ્યારે રત્નાબાપાએ સિત્સર ગામમાં લોકોને આ વાત કરી ત્યારે શરૂઆતમાં કોઈ સત્ય માનવા તૈયાર ન થયું અને લોકોની શંકા વ્યાજબી પણ હતી. તમે અચાનક એમ કહો કે સપનું આવ્યું છે ને ખુદકામ કરવું છે તો લોકો તરત થોડા માની લે. હા, કોઈ પણ નવા વિચારની શરૂઆતમાં શંકાઓ તો આવે જ છે. પણ શંકાથી શરૂ થયેલી આ સફર એક અદ્ભુત પ્રાગટ્યમાં પરિણમી. વેણુ નદીના દક્ષિણ કાંઠે પેલી કંકુના સાથિયાની નિશાની જોઈને ખુદકામ શરૂ થયું. એક મોટી શિલા દૂર કરવામાં આવી અને તેની નીચેથી દિવ્ય તેજસ્વી કિરણ અને પવિત્ર સુગંધ સાથે આરસ પહાડની અખંડ પ્રતિમા મળી આવી. અને આ પ્રાગટ્યનો ઐતિહાસિક દિવસ કયો હતો ખબર છે? હા, ભાદરવા સુદ પૂનમ, સંવત 1954, એટલે કે 19મી સપ્ટેમ્બર 1899. બરાબર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ 1899ના વર્ષનું બહુ મોટું ઐતિહાસિક મહત્વ છે. કઈ રીતે? એ સમયે સમાજ વિખરાયેલો હતો. આ મૂર્તિ પ્રાગટ્ય માત્ર એક ઘટના ન હતી, પરંતુ એક એવો આધારસ્તંભ હતો જેણે આવનારી પેઢીઓ માટે એક વાર્ષિક ઉત્સવ અને શ્રદ્ધાનું કેન્દ્ર ઊભું કર્યું. લોકો ભેગા થવા લાગ્યા. સમજાય છે. પણ જ્યારે પણ આવું કંઈક મોટું થાય છે, જ્યાં લાખો લોકોની શ્રદ્ધા જોડાય છે, ત્યારે સત્તા અને રાજકારણ હંમેશા તેની નોંધ લે છે. હા, એ તો ઇતિહાસનો નિયમ છે. અને અહીં પણ એવું જ થયું. શરૂઆતમાં સિદ્ધસરમાં એક સાદા નળિયાવાળા છાપરામાં મૂર્તિની પધરામણી થઈ. પણ આ સમાચાર પહોંચ્યા ગોંડલના રાજાશ્રી ભગવતસિંહજી સુધી. હા, અને ભગવતસિંહજી બહુ પ્રજાવત્સલ રાજા હતા. હા, પણ રાજાના માણસોએ શું કર્યું? તેઓ મૂર્તિને વાજતે ગાજતે ગોંડલના કૈલાસબાગમાં એક શિવ મંદિરમાં સ્થાપવા માટે લઈ ગયા. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ રાજા આવું કરે તો એ તો બહુ મોટું માન કહેવાય ને? ભૌતિક રીતે એ બહુ મોટી વાત લાગે, પણ સામાજિક રીતે સત્તા અને શ્રદ્ધા વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહે છે.
રાજકીય બળ અને સામાજિક બળ વચ્ચેનું આ સંતુલન સમજવા જેવું છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આમાં કોઈ જોખમ હતું? બહુ મોટું જોખમ. જો શ્રદ્ધાનું કેન્દ્ર રાજધાનીમાં જતું રહે તો સામાન્ય લોકોનું તેની સાથેનું જોડાણ તૂટી જાય. એ રાજ્યની મિલકત બની જાય, લોકોની ન રહે. ઓહ, અને એટલે જ કદાચ સ્ત્રોતમાં લખ્યું છે કે માતાજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને સ્પષ્ટ કહ્યું કે હું પૃથ્વી પર મારા બાળકોની વચ્ચે રહેવા પ્રગટ થઈ છું. મૂર્તિને પરત સિદ્ધસર મોકલો. બિલકુલ, બાળકોની વચ્ચે એટલે કે સામાન્ય લોકોની વચ્ચે. અને શું આ આશ્ચર્યજનક નથી કે ગોંડલ જેવા શક્તિશાળી રાજ્યના રાજાને પણ એક નાના ભૌગોલિક સ્થાન એટલે કે સિદ્ધસર ગામ માટે દિવ્ય ઈચ્છા સામે ઝૂકવું પડ્યું? આમાં રાજાની હાર નથી. આમાં રાજા ભગવતસિંહજીની બહુ મોટી સમજદારી દેખાય છે. તેમણે સામાન્ય લોકોની શ્રદ્ધાને માન આપ્યું. એક સાચા અને વિવેકી શાસકનું આ જ લક્ષણ છે કે તે લોકોની ભાવનાઓને સમજે, અને એટલે જ તેમણે મૂર્તિ પાછી મોકલી આપી. હા, મૂર્તિ તેના યોગ્ય સ્થાને પરત ફરી ગઈ, પરંતુ સિદ્ધસર ઉમિયાધામના વિકાસની અસલી યાત્રા તો હવે શરૂ થવાની હતી. હા, સાચી સફર હવે શરૂ થાય છે. શરૂઆતમાં સ્થિતિ કેવી હતી? માત્ર 2 રૂમ અને નળિયાવાળું છાપરું હતું. જ્યોત્સનાબેન માકડિયા, મનસીભાઈ માકડિયા અને ગામના સરપંચ ત્યાં સેવા કરતા હતા. બરાબર, કોઈ બહુ મોટી વ્યવસ્થા નહોતી. અને ધીમે ધીમે ફાળો ભેગો કરી છતવાળું મંદિર બન્યું. એટલે હું જોઉં છું કે આ વિકાસ એક નાના સ્ટાર્ટઅપ જેવો છે. સ્ટાર્ટઅપ? હા, જેમ કોઈ કંપની માત્ર 2 રૂમથી શરૂ થાય અને આજે એક ગ્લોબલ એન્ટરપ્રાઇઝ બની જાય. પણ અહીં મૂડીપેટની જગ્યાએ માત્ર શ્રદ્ધા રોકાયેલી હતી. તમારી આ સરખામણી એકદમ યોગ્ય છે. આ ઐતિહાસિક ઘટના ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. અને આપણે રત્નાબાપાની સાદગી તો ભૂલવી ન જોઈએ. તેઓ આજીવન માત્ર એક ધવલ વસ્ત્ર એટલે કે સફેદ કપડું ધારણ કરી સાદું જીવન જીવ્યા. સત્તા ક્યારેય હાથમાં ન લીધી અને 1843માં જ્યોતિમાં સમાઈ ગયા. પણ તેમનું કામ ચાલુ રહ્યું. હા, કામ અટક્યું નહીં. 100 વર્ષ પૂર્ણ થતાં વેણુ નદીના કાંઠે શિખરબંધ મંદિર બન્યું અને શતાબ્દી મહોત્સવ ઉજવાયો. અને આજે આપણે 2024-25માં સવા શતાબ્દી મહોત્સવની વાત કરી રહ્યા છીએ. આજે ઉમિયા માતાજી મંદિર સંસ્થાન માત્ર એક મંદિર નથી રહ્યું. ના, તે હવે વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે. ઇન્ટરનેટ હોય, ઓડિયો વિડિયો હોય કે પછી શૈક્ષણિક અને સામાજિક કાર્યો, આ સંસ્થાન આજે હજારો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યું છે. અને આ જ દર્શાવે છે કે જ્યારે ઇતિહાસમાં શ્રદ્ધાનું કોઈ કાર્ય નિસ્વાર્થ ભાવે થાય છે, ત્યારે સમય જતાં તે શિક્ષણ, સમાજ સુધારણા અને વૈશ્વિક નેટવર્કિંગનું બહુ મોટું માધ્યમ બની શકે છે. બિલકુલ. તો આખા ગહન અભ્યાસમાં આપણે સ્પષ્ટ જોયું કે નિસ્વાર્થ ભક્તિ, સાચા ઈરાદાઓ અને એક નાનકડા ગામની શ્રદ્ધાએ ભેગા મળીને કેવી રીતે આ ઐતિહાસિક સિદ્ધસર ઉમિયાધામનું સર્જન કર્યું. હા, આખી યાત્રા અદ્ભુત છે. પણ આ બધું જાણ્યા પછી મારા મનમાં એક અનોખો વિચાર આવે છે. અચ્છા, શું વિચાર આવે છે? જરા વિચારો કે જો રત્નાબાપાએ સમાજના લોકો શું કહેશે એ ડરથી પોતાના સ્વપ્નની વાત કોઈને કહી જ ન હોત તો, અથવા પેલું ખોદકામ કરવાનું જ માંડી વાળ્યું હોત તો શું થાત? તો પછી આજે આ સિદ્ધસર ઉમિયાધામ કદાચ અસ્તિત્વમાં જ ન હોત. સાચી વાત. અને આ આપણને એક બહુ મોટી વાત વિચારવા મજબૂર કરે છે. આપણા રોજબરોજના જીવનમાં આપણે કેટલી એવી આંતરિક પ્રેરણાઓ કે સાહસિક વિચારોને માત્ર લોકો શું વિચારશે એ ડરથી જ દબાવી દઈએ છીએ. બહુ સાચી વાત કહી. આપણે પહેલું પગલું ભરતા જ ડરીએ છીએ. હા, કદાચ આપણી અંદર પણ આવું કોઈ મોટું પરિવર્તન લાવવાની ક્ષમતા રહેલી છે, જેને માત્ર એક સાહસિક શરૂઆતની જરૂર છે. રત્નાબાપાની જેમ લોકોની શંકાઓથી ડર્યા વિના. ખરેખર આ એક બહુ જ પ્રેરણાદાયક પાઠ છે આજના આ વિશ્લેષણમાંથી. હા, તો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયક ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ આભાર. આભાર. આવજો.